નમસ્કાર દર્શક મિત્રો, ચામુંડા માતા હિન્દુ ધર્મમાં શક્તિ સ્વરૂપ દુર્ગા માતાના ઉગ્ર અને શક્તિશાળી અવતાર તરીકે પૂજાય છે. ચામુંડા માતા દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર અને ભક્તોને રક્ષણ આપનાર દેવી તરીકે જાણીતા છે. ચામુંડા નામ બે ભયંકર દૈત્યો પરથી પડ્યું છે, ચંડ અને મુંડ. દેવી દુર્ગા એ આ બંને અસુરોનો સંહાર કર્યો હતો, તેથી તેમને ચામુંડા કહેવાણા. દેવી મહાત્મય અનુસાર ચંડ અને મુંડ નામના અસુરોએ દેવતાઓને ભારે ત્રાસ આપ્યો હતો. ત્યારે દેવી દુર્ગાએ પોતાની પ્રકૃતિમાંથી એક ભયંકર સ્વરૂપ ઉત્પન્ન કર્યું. આવો જાણીએ બનાસકાંઠા જિલ્લાના ચામુંડા માતાજીનો મહિમા. પાલનપુર તાલુકાના ગઢ ગામે આવેલું 500 વર્ષ જૂનું આ છે ચામુંડા માતાજીનું મંદિર. આ માતાજીની મૂર્તિ 500 વર્ષ પૂર્વે એક જાડી ઝાંખરાવાળા કંઠેરના વૃક્ષ નીચેથી મળી આવી હતી અને ત્યારે કંઠેરના વૃક્ષ નીચેથી મૂર્તિ મળતા તેઓ કંઠેરવાળી માતાજી તરીકે ઓળખાયા. જો કે વર્ષો બાદ તેઓ ચામુંડા માતાજી તરીકે પૂજાવા લાગ્યા અને હાલ આ ચામુંડા માતાજીના મંદિરે હજારો ભક્તોની આસ્થા જોડાયેલી છે. ચામુંડા મંદિર એ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન માટે આવે છે અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. આ ચામુંડા માતાજીનું મંદિર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી 30 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે. ગ્રામજનોના કહેવા મુજબ અહીં વર્ષો પહેલાં ચોરીની એક ઘટના બની હતી અને ત્યારબાદ ચોરી કોને કરી તેને લઈ ગામજનો પગીઓ હતા તે પગેરું શોધવા નીકળ્યા. જો કે પગેરું શોધતા શોધતા તેઓ ગામની સીમમાં આવ્યા. તે દરમિયાન એક કંઠેરુનું ઝાડ હતું. જે ઝાડની આજુબાજુ તપાસ કરતા હતા તે દરમિયાન અચાનક ગ્રામજનોને આ મૂર્તિ દેખાઈ અને ત્યારબાદ ગ્રામજનો એકઠા થયા અને આ મૂર્તિને જાડી ઝાંખરામાંથી બહાર લાવ્યા. અને તે વખતે ગઢ નામના ગ્રામજનોએ માતાજીની મૂર્તિ નીકળતા તેની સ્થાપના કરવાનું નક્કી કર્યું અને જે કંઠેરનું ઝાડ હતું તે જ જગ્યાએ આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તેથી તે વખતે માતાજીનું નામ કંઠેરવાળી માતાજી પડ્યું. જો કે વર્ષો જતાં આ માતાજીને ચામુંડા માતાજી નામ આપવામાં આવ્યું અને ત્યારબાદ દિવસે ને દિવસે માતાજીના મંદિરે લોકોની શ્રદ્ધા વધતી ગઈ અને લોકોની મનોકામના પૂર્ણ થતી ગઈ. તેમ તેમ માતાજી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધતો ગયો અને થોડા વર્ષો પહેલાં આ જગ્યાએ ગ્રામજનો એકઠા થઈ ને એક વિશાળ મંદિર બનાવવાની વાત મૂકી, જ્યાં ગ્રામજનો સહમત થયા અને ગ્રામજનોના સહકારથી રાજસ્થાન જોધપુરના બંસીપાલ પથ્થરોથી 5 કરોડના ખર્ચે આજે આ વિશાળ મંદિર બની ગયું છે અને લાખો ભક્તો મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. હું ચામુંડા માતાની પૂજા કરું છું. પહેલાં મારા બાપ દાદા કરતા, અત્યારે હું કરું છું. આ ગઢ ગામના પૂર્વ દિશાએ મંદિર આવેલું છે. એની પૌરાણિક કથા એમ છે કે ત્યાં કંઠેરનું મોટું જાળું હતું એટલે જાળા નીચે માતાજીની મૂર્તિ મળી આવેલ છે. આ માતાજીની મૂર્તિ કંઠેરમાંથી મળેલ છે એટલે એને કંઠેર શબ્દ વાપરવાથી વર્ષો પછી અમથેર થઈ ગયું એટલે અમથેર માતા તરીકે માતાજી ઓળખાય છે. હવે ધીમે ધીમે એમ કરતાં કરતાં માતાજીની શ્રદ્ધા બહુ સફળ થઈ અને જે તે લોકો માનતાઓ લઈને અહીંયા આવતા. આ માનતાઓ બાધાઓ લોકો પૂરી કરતા. એમની શ્રદ્ધાથી આ લોકોએ બહુ છોકરાઓને કોઈને છોકરા ના હોય તો છોકરા આપતા માતાજી, કોઈને ભેંસો બીમાર હોય, કોઈને ઘરે કોઈ છોકરાઓ બીમાર હોય તો માતાજી થાળી નારાયણ કરે એટલે સાજા થઈ જાય. એવી આ લોકો પૌરાણિક બધી માનતાઓ છે. માતાજી બહુ શ્રદ્ધાથી લોકો આવે છે અને ગામડે ગામડે વડોદરા, પાલનપુર, સુરત, મુંબઈ ક્યાં બહારથી પણ લોકો આવી જાય છે. માતાજીની બહુ શ્રદ્ધા છે, પૂર્ણ સારી શ્રદ્ધા છે. લોકો આવે છે અને ધન્યતા અનુભવે છે. બીજું
કે અહીં બળેવનો દિવસ રક્ષાબંધન, શ્રાવણ સુદ પૂનમ, એટલે પૂનમના દિવસે આ ભાતીગળ મેળો ભરાય છે. એ વખતે ગામના લોકો બધા ભેગા થઈને અહીં એકઠા થાય છે અને તે સુખડીનો પ્રસાદ બનાવે છે, સવામણ સુખડી. એટલે આખા ગામમાં એ પ્રસાદ પહોંચી વળે. એક હળ લઈને આવે છે, હળનો ચડાવ બોલે છે. એ હળના ચડાવમાં 100 મણ, સવા મણથી માંડીને 200 મણ સુધી જાર જુવાર તરીકે એ લોકો ચડાવ બોલતા. જુવાર આખા ચબૂતરા ક્યાંક ક્યાંક બધા ગામમાં ઠેર ઠેર મોકલાવે છે અને એ લોકો માતરનો પ્રસાદ કરે સુખડીનો. અને સુખડીનો પ્રસાદ કરીને લોકો સૌના ઘેર જાય છે અને ધન્યતા અનુભવે છે. લોકો બહુ માનથી માને છે, માતાજીને શ્રદ્ધાથી માને છે અને એમનું પરિપૂર્ણ કામ પૂરું થાય છે. મંદિરમાં હું પૂજા કરું છું. પહેલાં મારા બાપ દાદા કરતા, અત્યારે પણ હું કરું છું. મંદિરમાં ઉપર માતાજીની, નીચે માતાજી જૂની મૂર્તિ છે અને ઉપર માતાજીની મૂર્તિ છે તથા નવદુર્ગા મંદિર બનાવેલું છે. આ નવદુર્ગા મંદિર બહુ જોવાલાયક છે. લોકો દૂર દૂરથી આવે છે. અહીં આટલા એરિયામાં કોઈ નવદુર્ગા મંદિર નથી, એટલે અહીં દૂર દૂરથી લોકો જોવા માટે આવે, દર્શન માટે આવે છે. આ લોકો એમની મનોકામના પૂર્ણ કરે. નમસ્કાર, જય માતાજી, જય ચામુંડેમાં. ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે અમારા ગઢનું આ ચામુંડા માતાનું મંદિર. બનાસકાંઠામાં અંબાજી મંદિર ભવ્ય મંદિર છે, એના પછી અમારા ગઢમાં એના જેવું જ આબેહૂબ મંદિર છેલ્લા થોડાક વર્ષોમાં નવીન નિર્માણ પામેલ છે. દર પૂનમે અમારા ગામના અને આજુબાજુના બહાર વસતા લોકો પણ પૂનમ ભરવા માટે આવે છે. માતાજી પ્રત્યે દરેક ગામના, દરેક જાતિના લોકોને ખૂબ આસ્થા છે. કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આ મંદિરમાં ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું અને આજે પણ દર પૂનમે દરેક નાત જાતના, દરેક કોમના લોકો ભેગા મળીને આ પૂનમની ઉજવણી કરે છે. પૂનમના દિવસે ભક્તજનો તરફથી, દાતાઓ તરફથી સરસ મજાના ચા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને સ્વયંસેવક મિત્રો એ નાસ્તાનું અને ચાનું વિતરણ કરે છે. આ સિવાય પણ આ મંદિર 500 વર્ષ જૂનું છે. નીચે આ મંદિર ઉપર નવું બનાવેલું છે. નીચે માતાજીની જૂની મૂર્તિ, ભૈરવદાદા અને નાગદેવતાને સ્થાન નીચે છે અને ઉપર પણ આજુબાજુ દરેક દેવી દેવતાઓના મંદિર આવેલા છે. આ જે મંદિર બનાવ્યું છે એની અંદર તમે શિલાઓ જોઈ શકો છો કે પૌરાણિક મંદિરોમાં હોય એ પ્રમાણે કોતરણી કરીને અલગ અલગ અંબાજી, રાજસ્થાનથી જે શિલા આવેલી છે એમાંથી કોતરણી કરીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. લગભગ 5 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ થયું છે અને હજુ પણ એનું કામકાજ ચાલુ જ છે. આજુબાજુ સરસ મજાનું એક બગીચો છે. પાછળ સરકારશ્રી તરફથી તળાવ બનાવવામાં આવ્યું છે, જેમાં નર્મદા મૈયાનું પાણી પણ નાખવામાં આવ્યું છે. એટલે આ મંદિર અમારા ગામનું અને આજુબાજુના લોકોની ખૂબ આસ્થાનું કેન્દ્ર છે. ગઢ ગામે આવેલા આ ચામુંડા મંદિરમાં ભક્તોના દર્શન માટે ઘોડાપુર જોવા મળે છે. તો એવું પણ કહેવાય છે કે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી મંદિર બાદ આ મંદિર સૌથી મોટું માનવામાં આવે છે. રાજસ્થાનથી લાવેલા પથ્થરોથી આ મંદિર બનાવવામાં આવ્યું છે. 47 જેટલા થાંભલા સાથે ભવ્ય કોતરણી સાથે મા ચામુંડા માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે અને 5 કરોડના ખર્ચે આ મંદિરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ચામુંડા માનું મંદિર છે, બહુ હાથ છે. ભક્તોએ દર્શન કરવા આવી છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે અને એમના ઉપર બહુ શ્રદ્ધા હોય તો માતાજી એમની મનોકામના પૂરી કરે છે અને બહુ શ્રદ્ધાથી જૂનું મંદિર છે. તમારી શું મનોકામના? મારી મનોકામના મારે છોકરી આલી, માતાજી અરજી મેલીને છોડી આલી. આ નીચે માતાજીનું મંદિર છે એ અમારા વડવા જ્યારે ગઢ ગામ વસાયું એ વખતે એમને માતાજી જાળામાંથી મળેલા. કંઠેરનું મોટું જાળું હતું, 1 વીઘા જેટલું. તળાવની પાળ હતી, તળાવની પાળ કંઠેરનું જાળું હતું. એમાંથી આ માતાજીની મૂર્તિ અમારા વડવાને મળેલી. એમને માતાજીને બેહારી અને અમને નાનું મંદિર બનાવ્યું અને ડોહા પાછા ઓરડી બનાવી હતી માટીની. એમાં રહેતા હતા અને એની સેવા પૂજા કરતા હતા. કંઠેરના જાળામાંથી આસ્તે આસ્તે જેમ જેમ વસવાટ વધારે થયો અને વસ્તીનો આવરો થયો એટલે એને અમઠેરમાં નામ પાડ્યું. અમઠેરમાંથી પછી આસ્તે આસ્તે એમને ચામુંડા નામ પાડ્યું
અને 500 વર્ષ જૂના અમારા ઘડિયા ગઢ વસાવ્યું ત્યારે ગઢ અમારા ઘડિયા આવીને વસાવ્યું હતું. એ વખતની માતાજી અમારા ઘરડોની છે અને અમે પૂજો છે અને હાલ બી અમને નેચર મંદિરે પૂજે છે. ગઢ ગામે ચામુંડા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ભક્તોનું કહેવું છે કે માતાજીના દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ. કોઈ પણ કામ હોય તો માતાજી અમારું કામ સુખ શાંતિ રીતે પૂરું પાડે છે. ગઢ ગામના વતની અને વિદેશમાં રહેતા એ ભક્તોએ કહ્યું હતું કે નોકરી માટે જ્યારે આમ તેમ ફરતા ત્યારે કંટાળીને છેવટે માતાજીને પ્રાર્થના કરી અને માતાજીની બાધા માનતા રાખી તો એરલાઇન્સમાં નોકરી મળી ગઈ અને હવે જ્યારે પણ વિદેશમાં રહેતા હોય તો પણ માતાજીના દર્શન માટે અચૂક આવીએ છીએ. હું ગઢ ગામનો વતની, મારું નામ મિતેશ કુમાર ગામી. મેં એરોનોટિકલ એન્જિનિયરિંગ કરેલું છે અને હું અહીંયા એર ઇન્ડિયા કરીને કંપની હતી, આપણી ગવર્મેન્ટ કંપની, એમાં હું 6-7 વર્ષથી કામ કરતો હતો અને એના પછી મેં 2 થી 3 વાર ઇન્ટરવ્યૂ આપ્યા બહાર વિદેશ માટે, પણ એમાં કંઈ સક્સેસ મળતો નહોતો. એના પછી એક ભાઈએ મને કીધું કે અહીંયા આપણા માતાજી છે એમની પ્રત્યે શ્રદ્ધા રાખો, ત્યાં દર્શન કરો અને એમને થોડી પ્રાર્થના કરો તો તમારું કામ ચોક્કસ થશે. તો મેં અહીંયા આવીને એમના માતાજીના દર્શન કર્યા, એમની શ્રદ્ધા રાખી અને એમને જરા પ્રાર્થના કરી, આજીજી કરી કે માતાજી મારું આટલું કામ પાર પાડો તો મને સક્સેસ મળે, મારા કરિયરમાં મને થોડું આગળ વધવાની તક મળે મને. તો મારું પછી કતાર એરવેઝમાં થઈ ગયું અને આજે હું કતાર એરવેઝમાં કામ કરું છું. મને 2.5 વર્ષ થઈ ગયા છે ત્યાં અને એ દિવસથી આજ સુધી હવે હું જ્યારે બી મારા ગામ પ્રત્યે મુલાકાત કરું છું તો પ્રથમ હું અહીંયા આવીને માતાજીના દર્શન કરું છું અને હર વર્ષે હું અહીંયા દર્શન કરવા આવું છું. અને આજે આ પૂનમનો દિવસ છે, આજે પૂનમના દિવસે તો હું ચોક્કસ અહીંયા આવું છું માતાજીના દર્શન કરવા માટે. ચામુંડા માતાજીના ઉપર ભક્તોને ખૂબ જ શ્રદ્ધા છે અને ભક્તો આજુબાજુ ગામડાઓમાંથી પણ પગપાળા ચાલીને માતાજીના દર્શન માટે આવે છે. ગઢ ગામે રહેતા એક ભક્તે કહ્યું હતું કે મારા દીકરાને કેનેડા જવા માટે વિઝા નથી મળતા, ત્યારે અમે માતાજીને પ્રાર્થના કરી અને માતાજીની બાધા માનતા રાખી તો થોડાક જ સમયમાં કેનેડાના વિઝા મળી ગયા અને અત્યારે સુખ શાંતિ અમારો દીકરો કેનેડા રહે છે, જે માતાજીની કૃપા છે. અને અમે માતાજીની દરરોજ પૂજા અર્ચના કરીએ છીએ, દર્શન માટે આવીએ છીએ અને માતાજી અહીંયા આવતા તમામ ભક્તોના દુખડા દૂર કરી રહી છે. ગઢ ગામે આ ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. તો આ ગામમાં જ્યારે પણ કોઈના લગ્ન થાય તો તેને નવ દંપતીના મીંઢોળ પણ આ માતાજીના મંદિરે છોડાવવામાં આવે છે. દર પૂનમે ચામુંડા માતાજીના મંદિરે અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા જેવા શહેરોમાં ધંધાર્થે ગયેલા લોકો પણ માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવે છે. અમે ગઢ ગામમાં આવેલા ચામુંડા માતાના મંદિરે અવારનવાર આવીએ છીએ. અહીં આવીએ તો અમારી મનોકામના બધી જ પૂરું થાય છે. પૂનમના દિવસે અહીં બહુ જ ભીડભાડ હોય છે અને અહીં મતલબ અવારનવાર જગ્યાએથી બધા અહીં દર્શન માટે આવે છે. જે આવે છે તેમની બધી મનોકામના અહીં પૂરી થાય છે. ગઢ ગામે આવેલા ચામુંડા માતાજી મંદિરે નાળિયેરી પૂનમના દિવસે ભવ્ય મેળો ભરાય છે અને ગામમાં આવેલા રામજી મંદિરથી 1.25 મણ સુખડીનો પ્રસાદ અને હળ ચામુંડા મંદિરે લાવવામાં આવે છે. ચામુંડા માતાજીના મંદિરે સમગ્ર ગામના ગ્રામજનો એકઠા થાય છે, જ્યાં ગ્રામજનો પક્ષીઓ માટેના અનાજ માટેની બોલી બોલાય છે અને જે અનાજ આવે તે 12 મહિના સુધી પક્ષીઓને નાખવામાં આવે છે. આ વર્ષો જૂની પરંપરા હજુ પણ આ મંદિરે નિરંતર ચાલી આવે છે અને ગ્રામજનો માતાજીની કૃપાથી અનેક ધાર્મિક કાર્યક્રમો પણ મંદિરે યોજી રહ્યા છે. નમસ્કાર.